હું એલડી એન્જિનિયરિંગ કોલેજે ઊભો તો ત્યાં બીઆરટીએસ આવે છે 11 નંબરની. ટીટ ટીટ અહીંથી બધાને બીઆરટીએસ પિકઅપ કરે છે અને ત્યાંથી ફરીથી ઉપડવાની તૈયારી કરે છે. 4 નંબર છે, બેસી જાજો. 4 નંબરમાં જવાનું છે ભાઈ, હજી વાર છે. અહીંથી નીકળી ગઈ છે, વચ્ચે એક બમ્પ આવ્યો છે, ત્યાંથી કેસેટ ચાલુ થાય છે. વેલકમ ટુ જન્માર્ક. જન્માર્કમાં તમારું સ્વાગત છે. નેક્સ્ટ જન્માર્ક સ્ટેશન વસુંધરા સોસાયટી. હવે 4 રસ્તા આવી ગયા છે તો ત્યાંથી ઇન્ડિકેટર મારે છે. ટીટ 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 ટીટ. હવે ત્યાંથી ફરીથી આવી અને ફરીથી બોલે કેસેટ આવે છે. બસ વેલકમ ટુ જન્માર્ક. બસ આવીને ઊભી રહી જાય છે, ત્યાંથી ઘણા ચડી જાય છે. ત્યાર પછી હવે હું સૌરાષ્ટ્રનો છું તો સૌરાષ્ટ્ર એસટી ડેપોની મેં ઓબ્ઝર્વ કર્યો છે, તો સીધા ભાવનગર આવીશ. ત્યાં કોઈ બસ આવે ત્યારે એન્કરિંગ બસની આવે એટલે કહે છે પેલા આવી રીતે કરે. ભાવનગર અમદાવાદ, ધોલેરા બગોદરા અમદાવાદ એસી સ્લીપર 10:05 ભાવનગર અમદાવાદ. ત્યાર પછી એક બીજી બસ આવે છે લોકલ, ધોળા વલભીપુર બરવાળા ધોળા, પ્લેટફોર્મ નંબર 3 ઉપર. ભાઈ પ્લેટફોર્મ નંબર 1 ઉપરથી ગાડી હટાવો ભાઈ. ત્યાર પછી અમદાવાદ ડેપોમાં તો બહુ ખાસી ભીડ હોય છે, એટલે શું બોલે છે કશું સમજાતું નથી, પરંતુ આવી રીતે કંઈક બોલતા હોય છે. ઊંઝા સિદ્ધપુર પાટણ મહેસાણા પ્લેટફોર્મ નંબર 22 ઉપર પડવાની તૈયારી. ત્યાર પછી એક વોલ્વો ઊભી છે એસી, પણ એ અવાજ કેવી રીતે કરતી હોય છે તે ત્યાંથી છૂટે છે. ત્યાર પછી અમારી હોસ્ટેલમાં ઘણીવાર કૂતરા બાંધતા હોય છે. મેં બાંધે જ છે, એટલે એને મેં ઓબ્ઝર્વ કર્યા હતા. અમારી લોબીમાં આવી જતા હોય છે ઘણીવાર, તો એક કૂતરું નીચેથી આવી રીતે અવાજ કરતો હોય, તો ઉપર ત્રીજા માળે એક કૂતરું ઊભું હોય છે, તો એ બી અવાજ કરે છે. એ ફાઇનલી બીજા માળે બે ભેગા થઈ જાય છે, તો એ આવી રીતે કંઈક અવાજ કરે. જોજો કોઈ ઇન્જેક્શન ના લેવા પડે. ત્યાર પછી એક પ્લેન જતું હોય છે, તો એનો અવાજ ત્યાર પછી એક બિલાડી મારા ઘરે દૂધ પીવા આવતી હોય છે, તો એ ઘણીવાર ભૂખી થાય તો એ આવી રીતે અવાજ કરે છે. પછી એક બિલાડો આવે તેની પાસે એ બિલાડી જતી રહે છે. ત્યાર પછી એક થોડી કોમેન્ટ્રી મિમિક્રી સ્ટેડિયમની કરવી છે મારે. ભારત પાકિસ્તાનની મેચ ચાલતી હતી, તો હું ટીવીમાં જોતો હતો, પણ મેં ઓબ્ઝર્વ કરી હતી. તો
એમાં ટોસ ઉડાડે. वेलकम टू नरेंद्र मोदी स्टेडियम एंड T20 वर्ल्ड कप भारत वर्सेस पाकिस्तान. यहाँ पर पहले बल्लेबाजी करने का भारत ने निर्णय लिया है. तो रोहित शर्मा फर्स्ट स्ट्राइक पर, सामने गेंदबाज. આજે વચ્ચે અવાજ આવે છે, પ્રેક્ષકોનો અવાજ છે, बराबर છે. तो पहली गेंद डालने के लिए रोहित शर्मा को तैयार. यहाँ पर खेल दिया है सीधे फील्डरों के हाथ में. कोई रन नहीं मिलेगा रोहित शर्मा को. दूसरी गेंद यहाँ पर उठाकर खेल दिया है, काफी हवा में गेंद है, सीधा सीमा रेखा के बाहर 6 रनों के लिए. यहाँ पर फील्डर सिर्फ गेंद को देखते ही रह गए. सीधा लॉन्ग ऑफ के ऊपर से उठाकर खेल दिया 6 रनों के लिए. 146 मीटर का है लंबा छक्का रोहित शर्मा के बैट से निकलते हुए. तीसरी गेंद डालने के लिए तैयार, और यहाँ पर और एक हवा में गेंद काफी उछाली हुई, सीधा 6 रनों के लिए. और यहाँ पर चौथी गेंद डालने के लिए तैयार, और एक यहाँ पर खेल दिया है शॉट 2 रनों के लिए. पांचवी गेंद, और यहाँ पर काफी हवा में गेंद, नीचे फील्डर है, देखना पड़ेगा क्या होगा. सीधा फील्डरों के हाथ में गेंद, रोहित शर्मा को आउट करती हुई. ना બોલ નથી. ત્યાર પછી હું રેલવે સ્ટેશને આવ્યો. રેલવે સ્ટેશને આવ્યો ત્યાં મેં જોયું, ત્યાં ના ગ્લાસ નથી નાખવાનો આપણે. રોહિત શર્મા આઉટ થઈ ગયો એટલે પૂરું થઈ ગયું. ત્યાર પછી રેલવે સ્ટેશન ભાવનગર હું આવ્યો. ત્યાં કોઈ મને ખાસ એલાઉન્સ નહીં મને મળ્યું, પણ જ્યારે ટ્રેન ઊભી હતી ત્યારે કંઈક આવી રીતે અવાજ કરતી હતી. એન્જિન જોડીને ઊભી હતી ગાડી. પ્લેટફોર્મથી ટ્રેન છૂટે છે. પછી પ્લેટફોર્મ માંથી છૂટી જતી રહેશે, આપણે એને રાખવાની તો નથી જોડે. બસ, થેન્ક યુ.